કંટાળી ગયા કંટાળી. એટલે ડ્રાઈવર કેટલું ભાડું છે? 200 રૂપિયા. ચમ ભાઈ 200 રૂપિયા? તો 200 રૂપિયા તો થાય જ ને. એટલે 200 ના આવે 50 આવવા જવામાં તો બધું પતી જાય છે. વાત કરો. એ 50 આવા જવામાં પટી જાય, મારી વાત સાચી. પણ હું તમારા જોડે 4 કલાક આ બાટલાની લાઈનમાં ઉભો રહ્યો છું. ત્યાં સૌ ઉતરો. મારે કેટલા ગ્રાહક આવતા હતા તો હું ખોટી થયો. બધા ગ્રાહકને ના પાડી હું તમારા માટે થઈને લાઈનમાં કેટલા વખત હું ઉભો રહ્યો? 4 કલાક. વાત તારી બધી સાચી છે, હા. પણ વ્યવસ્થિત બોલો તો આમ આ લીધું એમ. પણ મારે બીજા ગ્રાહકો મેં ના પાડી દીધા છે, એ મારે નુકસાન આવ્યું એ નહીં જોવાનું. 200 રૂપિયા તો હવે હાલ દો હડો. એટલે આ લાઈનમાં કોઈ શોખનો નહીં ઉભો રહ્યો. વતકાલ બાટલા મળતા નહીં એટલે લાઈનમાં ઉભું રહેવું પડે છે. હવે ચો બાટલા મળતા નહીં, આના મળી જો બાટલો તમને. એમની આ બધા લાઈનમાં ઉભા રહે છે એ ગોંડા છે બધા. હા તો હવે આ બસ 4 દાડાનો ખેલ છે, પછી કશું નહીં. આ બાટલા તો મળવાના ચાલુ થઈ જાય પહાય. ઈ તો ભાઈ વાતો આ સરકારને ના ગોઠાય. આ કાંટા હપુચું બંધ કરી છે તમે તો રહો. અને ઘરવાળી હવે નહીં પેલા યાથણા આડેથી બાટલા લઈ લો તો રોટલીઓ થાય એમ કહેવાય. આટલા દાડા નતું ચાલતું, કશું એમ ના બંધ થઈ જાય. આ તો ને બધા હાય હાય છે, ખાલી પૈસા કમાવા માટે થઈને બાટલાઓ વાળાએ કરી છે, બરોબર. ઈ બધી વાત સાચી છે. પેલા ફોન કરતા ને હા. તો ફટ દઈને બાટલો નોંધ દેતા, હા. તો 25 દાડા તો નોંધે છે. હા એ તો બધું હવે થવાનું. મારે 200 રૂપિયા તમે હાલો ને, મારે જવું છે. બસો ના હોય વ્યાજ બી બોલી જા. 200 રૂપિયા હાલો ભાઈ, તમારા જોડે 4 કલાક ખોટી થયો છું હું. આ ખરા તાપનો મથ્યો છું તમારા જોડે હું. આ તો 4 કલાક પટી થયો છે ને ઓય તો કચો વધે 50 વધારે આલો. હેડ બસ રાજી હાલો હવે હેડો તમારા જેવા. તને કેમ ઘરનો છે બોલાવું છું. હલો હા આવ્યો ભાઈ એ બાટલો આ લઈને. કશું કરી નહીં હજુ. હા પણ શાક તો મોડી રાખવું તું. હાલો મેલ જો બાટલા વગર હજુ રસોઈ થઈ નહીં. હા એ તો હવે. અને હું શું કહું છું, ફેરવાડનો મને બાટલા લેવા બોલાવો ને એટલે બાટલો કમ્પ્લીટ લઈને નવરાત થઈ જાય ને તાણે મને બોલાવજો. ત્યારથી ના બોલાવી દીધા હતા 3 કલાક. હા આ ટેકો તો કરાય પહેલા. હવે થોડું પડી દઉં. લ્યો બકરાજી, એ બકરાજી, કેટલી બૂમો પાડવાની કે નહીં ઘરમાં? ઘરમાં નહીં આરે ચો જ્યાં ભાઈ ક્ષેત્રમાં જ્યાં હશે કે લગ્નમાં જ્યાં હશે કે હવે રમેલમાં જ્યાં હશે. રમેલ અત્યારે થોડી હોય ના તૈયારી જ છે, પણ આ કેટલે રહ્યા આવશે. ખરેખર આવી ગયા હોત તો સારું હતું. આયા બકરાજી, ઓહ આવો. કંટાળી જો કંટાળી. બોલો વજન હશે વધાર? વજન તો હોય જ કે. વજન હશે વધાર? હોય વજન ઓમાં ભરેલો છે. જેટથી ઉપાડીને આયા? ના રિક્ષા લાવ્યો તો. હું એ રિક્ષા બહાર મેલીને આવ્યો, ભાઈની લઈને આવ્યો. રિક્ષા લઈને આવવું પડે ને ભાઈ, એમ ના ઉપડે. શું પાડું છે? બાટલો. બાટલો? ખાટલો નહીં, બાટલો. શાના માટે? ભાઈ બાટલો લેવા આવ્યો છું, મારો બાટલો થઈ રહ્યો છે ને એટલે. એટલે આ બાટલો તમારે લઈ જાવ છે? ઓય મારે થઈ રહ્યો છે બકરાજી. શરમ કરો ભાઈ. હા આમ સાઈડમાં બેહો, કોકને સારું ના લાગે. અમે ને સવારના 7 વાગ્યાના લાઈનમાં ઊભા છે ને, તારા 10 વાગે નંબર આવ્યો છે. લાઈનમાં ઉભા તો તો કેટલામાં ભરાઈને લાયા? આ 15 એમ લાવ્યો છે. 2000 રૂપિયા સેતું તમને આલ દે, બાટલો આલ દો. ના હો, મારે એવો કોઈ નફો ખાવો નહીં. હા મારે નફો નહીં ખાવો. 2200 રૂપિયા લો 2200 ની 3000 મહિને તો બાટલા તો મળે. ભાઈ એટલે જ કહું છું, બીજો ભરાઈ લાવજો. તમે આવો. હું શું કહું છું, હા તમે ઠેર ગોમ છોડીને હોય છે ક્ષેત્રમાં આયા હા તો ગોમમાં કોઈ ના આલ્યો તમને? પણ ગામના બધા લાઈનમાં ઊભા છે ભાઈ બાટલાની. તો તમારે થઈ જવું હતું લાઈનમાં. હે તમે લાઈનમાં ના થઈ જાઓ હું નહીં ઊભો રહી શકતો. તો ઓપરેશન તો કરાવીશું હમણે. એટલે જ નહીં ઊભો રહેતો, ટોટિયો હાવ નોખો છે. તો બધી વાત સાચી છે, પણ આ બાટલાની શરમ નહીં થાય. હે બાટલાની શરમ નહીં થાય હું ભોગવું એમ. તમારા વિશ્વાસે આવ્યો તો. બધા વિશ્વાસ જ આવે. અત્યારે કોઈ લાઈનમાં હું ખાલી પેલો બાટલો મારો આગા પાછો થઈ જાય તો કેટલી માથાકોટ થઈ મારીને. લાવ ને 100 રૂપિયા તો આવા જવાના રિક્ષા વાળાનું ભાડું કરી દે. કે મારા હારું કઈ ના આવ્યો તો એટલે નહીં આલો. ના બાટલો નહીં મળે.
લઈ આલો બકરા ભલા મણા બાટાની જેટલી તંગી ચાલે છે ને તમે આવા ટાઈમે બાટલો ઉછીને માગવા શરમ કરો થોડીક. પણ તમને 2200 આલુ 700 વધાર મારે નહીં 2200 તમે લાઈનમાં ઉભા રહો લો હું બીજો બાટલો આલું લઈ જાઓ છે ખાલી. એટલે નહીં આલો એમ ના બાટલો નહીં મળે મારે તો રસોઈ કરવા નહીં. નહીં આલો ના મળે પાક્કું પાકું. કશું વાંધો નહીં પાછો મેળશે લસ્સી આલો બાટલો તો હું ગમે તો લાવી લઈ આવો તા હે લઈ આવો. પી આવો હું દારૂ બારૂ નહીં પીતો ખાલી બાટલાનું કહેવાય તો એવું કહેવાની જરૂર નહીં કે પી આવો નહીં મળે તો ગમે તો લાવી છે અમે દારૂડિયા નહીં કોઈ અને લઈ આવો કહો છો એને પી આવો સમજાવાય અને બાટલા લેવા આવી ગયા લ્યો. આ તરમની તરમશાળા પડી ગયા છે ને લાઈનમાં હું ઉભો રહ્યો છું અને બાટલા અહીંયા જોવે છે. કપા હા એટલે તને આ 3 દાડાથી હું લાકડા ફાડું છું હા તો તને શરમ નહીં આવતી? તને શરમ તો તું આ બેઠો છે તો તું ગેસનો બાટલો ભરાવા ગયો તો પાછો કેમ આવે છે 3 દાડાથી? 3 દાડા આવીને જાઉં છું મુળાજી 3 દાડા જબ્બર લાઈન હોય છે બરોબર હવે આપણે પૈસા આવીને બાટલો લેવાનો છે કોઈ લાઈનમાં ઊભું રહેવા પૈસા નહીં હાલતો હું એ તો ઊભું રહેવું પડે. ના રહેવું પડે પૈસા છે ને હાલ આપણી પણ તું જાય જ છે 10 વાગે ઉઠીને એ જે તારો બા થાય છે તને જાય એવો બાટલો આલી દે. એટલે કોઈ હીરે નવાઈ નહીં કરતા પૈસા આલીને હાલે છે બાટલો હોય એ તો કબાજી નું હારું તું કહો 3 દાડા છે ને મગજ કમ્પ્લીટ હતું ન કે છે એના કાપા કાઢ નાખો છું લાઈન માં ઉભો રહેવા જવું તો ઊભું રહેવું પડે. તમે તાર છોડો અત્યારે છે ને બ્લેક માં પૈસા ભરે 1500-2000 રૂપિયા તો એ બાટલા નહીં આપણા લાકડાથી કોમ ચલાવો તો ઘરમાં પૈસા છે પણ રોજ તો કેટલા લાકડા ફાડું હું. આપણે છે ને ઘણી વાળો ઘણા છે આ ખૂણે ખૂણે લાકડા છે વેણતા આવવાનું તમારે એટલે તને ફાડતા જોર આવે છે? આ બેઠા તમે આયા તાર ના બરોબર ખાલી તમે શું કરીને આયા લાઈનમાં ઉભા રહો તને જોર આવ્યું કે ના આવ્યું? આવે જ ને કોઈ કઈ કશું ઉભું રહેવાનું મારે ના કપાજી કોઈ દાડો લાઈનમાં ઉભા રહ્યા નહીં ને રહે નહીં બરોબર છે એટલું બધું હોય ને ગેસના બાટલાનું તો તમારે જતું રહેવાનું હો પણ તને તો તું શું કામમાં આવીશ હું એમ કહું છું. હું ને આ વડ નહીં રાખતો ઘરની આ પેસોની નહીં વર રાખતો એ ધંધો કર્યો છે બીજું શું કર્યું? 10 વાગ્યા સુધી પડ્યા રહો છો અને ઘરની વર રાખો શું તમે વર રાખો છો? એટલે તમને ખબર ના જ કહી દો આ 10 વાગ્યાનો ટાઈમ ચમ કહું છું ઉઠું છું ખબર છે મારા સપના બહુ મોટા છે એટલે વાર લાગે ને જોવા ભાઈ વાર લાગે ને જોવા ઓય મેં કીધા મોટા કીધા બિલ્ડિંગો તારા નામની હતા ને હોય હંમેશા મોટું મોડા બનશો ને એના મોટા સપના હોય એટલે વાર લાગે જોવા એ તો બનશે મોટું પણ અત્યારે હવે તું શું કરીશ કે કહેજે તું મને. હવે જો ખાવાનો ટાઈમ થઈ ગયો છે તમે ખાવા શું બનાવવું એ કહો ખાવાય મારે બનાવવાનું લાકડા મારે ફાડવાના તો તું કરે શું હું એમ કહું છું. એટલે બાઈડ ના મિલ લેવા પિયરમાં ઘઉં વાટવા ના મિલ લેવાય હોય રાખવું પડે એ તો હોય પૈણા દેવો તો એવું હોત તો મને શું કરવા ઓઢો રાખ્યો શું કરવા કુવારો રાખ્યો પૈણા દેવી તો અમને તો તમારે રોટલા ના કાઢવા પડે તમે હાલે કોણ? હાલે તો તમારે છે ને મહેનત કરવી પડે ભાઈ હોય એમ કોઈ મારા બાય ના હાલે હવે ખાવા રોધો હેડો ભાઈ આ લાકડા ફાડીને શું કરવાનું છે હવે તો એક કામ કરજે કાલે વહેલા ઉઠી અને તું બાટલો ભરાઈ આવજો હો. જો ભાઈ કાલે જઈશ બાટલો નહીં આલ્યો ને તો કાલે 12 વાગે તમે જે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી જાજો કેમ? હવે 3 દાડાથી ધક્કા ખવડાવશે બાટલા ઓલે થઈને એને હું મારે બરાબર નો ફોડે હોવે ભલે પડે પૈ છે ને આજીવનની પડે પૈ હું મારે એને ગમે તે થઈ જાય સારું તું તાર જે કરવું હોય કર અત્યારે હેડ જે તને વાપરીને ખવડાવું. હા હેડો આ પૈણા નહીં ને એના દખા છે આ બાટલો કાલ લેતા આવું અને ના આવે તો પૈ વાત પછી તમે ધક્કા ખવડાવું ખબર પડે કે લાઈનમાં સીધ રહેવાય હા કેટલો બધો વજન છે ને? હા 4 કલાક ઉભો રહ્યો તારે એક બાટલો હવે નીકળતો નહીં હોય બોલો. એટલે શું કરો છો વિકાજી 4 કલાક ઉભો રહ્યો તારે એક બાટલો મળ્યો અને હવે નીકળતો નહીં. એ સેતુ સિંહ ના કોમ એ ઉપડતો જ નહીં બોલો મારાથી તો. આ વધારે કોઈ કોમનું નહીં ભાઈ શરીર મારા કરતા વધારે છે પણ શું કોમનું આગળ લ્યો તમે ઉપાડી લો લ્યો. જુઓ જ્યાં ભગાઈ રહ્યો છો હા ઉભા થા. વજન છે વજન વજન ભાઈ વધારે છે આખો ભરા પૂરેપૂરો એક વાજી જાય તો મને તો આમ હોર રાખજો ને કે
સારું હડો હવે હું જવું હે અહીંયા વેલા આવજો હળજો. એટલે મારે જોવે છે ભાઈ શું જોવે છે? બાટલો એટલે તમારે સારું લાવ્યો છે? તમે બીજો લાવજો સમજો ને વાતને. તમે ભરો હા 4 કલાક ઉભો રહ્યો તારે એક બાટલો મળ્યો છે. ખરેખર બકરાજીના તો જ હતો ને એને આવું જ કીધું કે 4 કલાક ઉભો રહ્યો 4 કે શીખે 5 તાર બાટલો મળ્યો એને ના આલ્યો ભાઈ તમે આલો બાટલો. એ બકરાજી મારી મોરે જતા પેલા અહીંયા મળ્યો ને પછી મને મળ્યો એને પૂછજો. હે? અને એની તો એક જગ્યાએ ઝઘડો કર્યો હતો ને એના મારીને બાટલો લઈ લે મતા બોલો. ભાઈ એ તો જેને તેને ફાઇટ કેવડાવે છે ને પાછા. પણ 4 કલાક ઉભા રહ્યો પછી કંટાળો ના આવે? આવે આવે હે? અને એક વખત ઘરેથી એને બૈરાના ફોન આવ્યા કરે. હે એને તો બૈરાના ફોન આવ્યા કરે. કઈડા ને એને ઘરે કોણ ગયડું છે બૈરા બૈરું એમ ને હોય એ એટલે હવે રોધવાનું અહીંયા તો બાકી હતું એટલે ખાધું ભાઈ ખાધું તમે કાંટા થઈને મને મેલાવો આટલા હેડો. હે બાટલો પકડાવવાનો રેહડો મેલાવો મને. પણ તમે બીજો ભરાવતા આવજો ને ભાઈ. એ હાથ તોડો છો નેટ લાવ્યો 4 કલાક ઉભો રહ્યો તાર બાટલો આવ્યો. કેટલા આપણે હાલ લાવ્યો 1500 રૂપિયા. 2500 રૂપિયા આલુ બોલો. અરે 4 કલાક ઉભો રહ્યો ને હા. ઈ તો 2500 મોંઘા પડે એમ છે. 1000 રૂપિયા નહીં વધારે મળે 1 રૂપિયો તો નહીં મને ખાલી બાટલો તો કાંઠા થઈને મેલાવી દો આટલા સુધી. તો કશું વાંધો નહીં હવે હું શું કહું છું બાટલો હું મેલાવું ખાલી આજનો દાડી રોધવા આલો કાલ બાટલો આલી દઈશ. આજનો દાડો હા હા પણ તમે કામ કરો હા. પેલા માર બની જાય ને પછી લઈ દો. એટલે નહીં આલવું તો કલાક ચેટ લઈ જાય એમ હોજવણ બધી ઘેર બેઠી છે શું કરશો તો કલાક કે રહીને- ગામમાંથી આટલે આવ્યો યાર હાલો તમે તાર કલાક રહીને લઈ જાઓ તમારે પછી મને હોજે ટાઈમ સર પોકાર દેજો રેડે. એટલે કલાક પછી આવશો ને ભમરાજી. હા કલાક પછી લઈ જાજો હો. સારું સારું હડો અત્યારે નહીં આલો એમ ને ના પણ આટલા સુધી આગળ કરાવો હવે. લો કલાક પછી હું બાટલો લઈ જઈશ. હો હારો પછી આવો કલાક પછી. ચમ ખારું કલાક પછી આવો એમ કહું. કલાક પછી આવું હોય ખરેખર અત્યારે તો લાકડા ઉપર ધોધીશ ખોજે બાટલા ઉપર. કલાક પછી તો થઈ પડશે. કલાક પછી આબા તો જો. હા તમને શું લાગે હવે બાટલા નહીં મળે? મને ચમ નહીં મળે એટલે તો તમે કોઈક મહિના ચેડ બંધ થઈ જશે ને બંધ થઈ જાય સારું. એ શોકે બંધ થઈ જતું આપણે જૂનું ચો બંધ થઈ ગયું છે સોળા થેપવાના લાકડા કાપવાના નથી જતા રહ્યા ચમ. પણ અમાર તો આ એને બધું કરી કરીને આલે તો રોજતે નહીં. એ તો પછી આપણે કહેવું પડે આ સરકાર આપણા બાપાની નહીં આપણા ઘર આપણા બાપાનું છે એમાંય વેરા લઈ જશે પાછા. તો તમે આવજો ને કહેવા. તો હું તો કહીશ મોને તો લ્યો. તો પેલા મારા આઢો અહીંયા બેઠો હમણાં મારો ફોન આવ્યો હતો તે કે તમે કે બાટલા ભરાઈ લાયા. 4 કલાક ઉભો રહ્યો તાર ભરાઈ લાયો. પણ બધે આનું આ જ છે પાછું. ઈ જ કહે છે કે મને તમારે હાડે કે હાલતી નહીં ખાવાનું બોલો કે શું કરું કે મેં કીધું હું આવતા રહો બીજું શું કરો તાર. લો ખાલી ખાવા હાલતી નહીં નહીં હાલતી ને તાર હવે તો પછી ના આવતા આશ્રમમાં ખાઈ આવો કે આશ્રમ મને પણ એમ તો આઢું છે ને તોય એટલે કીધું હું આવો રા. અત્યારના બૈરા ભલામણા ખાવા શું ના હાલે 2-4 આલી દેવાની હોય. એ વાત સાચી છે. આમ તો બૈરાનું વધારે ના હોપળવાનું હે. હા તમે હોપળો છો કે નહીં? અમે તો સારું પાનનો વાપરો છે. તો અહીંયા ફોન તો ખૂબ આવતા તમારે. હા ફોન તો આવતા હતા આપણે ઈ બાટલો ભરાવતા ત્યાં. એ તો અમારા મહેમાનોના ફોન આવતા હતા કે આજ મહેમાન ગયા મેં કીધું આજ તો આવતા નથી બગડોજી લાઈનમાં ઉભા છે અને તમે ચો ઘેર આવશો કીધું. એ વાત સાચી છે. બાકી આપણે ગમે તો એન્ટ્રી થાય ને મને મારા બૈરાને રીંગ ઘંટડી ના વાગે આપણે. એવું હા મને એમ જેમ લાગે કે બૈરા ના આવતા હતા એમ. ના 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 એવી ભૂલ તો કરતા જ નહીં કોદાણો. એ વાત સાચી છે પણ હવે પેલા શેતુરજી રહ્યા હા એ બાટલો લેવા કલાકનું કઈ ગયા છે શું કરું કહો. ના પાડી દેવાની શોખી ભાઈ એમાં શું છે મેં કશી જ ના પાડી દીધી એ સંબંધમાં મેલ નહીં આવે. તો મેં કીધું કલાક પર લઈ જાવ પણ હવે આને આવે ને મને રોટીને ખવડાવે તો પછી આવે તો હાલતે ફાવે. તમે તારે રસોઈ પતી જાય એટલે બાટલો હંતાડી દેવાનો કે સેજ નહીં. હા હાર હોડો તો. એટલે હું જઈને થોડું કામકાજ કરું. એટલે તમે શેના માટે આવ્યા હતા? હું આ નીકળ્યો હતો કે તમે બાટલો લઈ આવ્યા કે ના આવ્યા તમારો નંબર આવ્યો કે ના આવ્યો ઓય હવે સાર વાત વિચારવું બને. હારો તો કામ તો નથી ને બીજું? ના ના એ હારો.